સાયકલ જોઈ નાખે છે પંચર બંચર ના પાડતો હો હવે બાર જોઈ છોટું તો નવી સાયકલ લાવી હવે ને હાલ એ સાયકલ લઈને જાય કોઈ કોમ હશે તો એ સાયકલ લઈને કરશે હવે તાર કાકાને કે તને નવી સાયકલ લઈ આવી છે હો એટલે કે ઉઠતો આવે તમાકુ બાપા ખબર ન પડતી શું સાયકલ લાવ્યો ખાવા ને પોપટી સાયકલ લાવી છે એ છોટું ની તો પૈસા વાળા થી આપણે પૈસા વાળા રહી આપણે તમાકુ એ છે ત્યાં લાવશો અત્યારે તો નહીં પૈસા નહીં તો ભણવા નહીં જાય એટલે પગાર આવશે ને તાર લઈ આવીશ હવે ઓ મારે બેટા હવે આપણે અરખાજી ની લાવવું પડશે હેડ અમને હાઈરી લાઈ છે અરખાજી હા કરશનજી બોલો તમે કેમ અમારા છોકરાને ખોટા હાના આલો છો અમે જે ખોટા હાના આલ્યા અમે અમારા છોકરાને સાયકલ લઈ આલી તો તમારે લાવી એટલે કાયરો કે અમારે લાવી છે તો લઈ આલો અમે મંદી હેડે તમને ખબર નહીં તો અમારે શું લેવા દેવા મંદી તો મંદી હેડે રે અમાર કોઈ પૈસા નથી અમાર તો લઈ આલી તમારે લઈ આલો હવે તો અમાર તમાકુ વેચી લઈ આલશો હવે વેલા શું હેડે આયા છો હેડો પરા હવે હેડો આવા નતો કેતો છે એ લમણે નહીં લાવી આ સરકારને આપણે તકો મેલીન બહાર કાઢ્યા તમાકુ વેચી કસ લઈ આવી સારું હોય હવે આપણે હોય કરશનજી જે દৌડો છે કેમ વેલા કોઈ નતું જવું પણ મારા દાવાનું છે ગોમ અને કરશનજી પાસે 1500 રૂપિયા રૂપના મું માંગું છે એટલે એ લેવા દৌડો છે અને તું કેટલો જોતો હું ગામમાં જતો આધાર કાર્ડ ને પેલું કેવાયસી કરાવવાનો હતો ને એટલે હું હારો મારે ફોન આવ્યો તો મારે દાવાનું છે પણ તું કરાઈને આવ્યો હા સારું હોય તો મુજ પર જઈશ કરશન દેવ કિશન જો ભૂલા પડ્યા હમણે હું આ તમાકુ ગ્રુપના પૈસા લેવા આવ્યા હતો એટલે એ તમે કઈ સાચી વાત છે તો હું હમણાં મંદિર પડ્યો છું ઘણો શું કરશે ભાઈ તમે કે મંદિર પડ્યા જો મેં તમને ખાલી 1500 રૂપિયા મેં આ ચારો આલ્યો તો બીજાના મેં 3000 ને 3500 રૂપિયા લીધા એમાં 2 દાડાનો વાયદો કરો ને તમે 15-20 દાડા કરો ના ચાલે કે તમે સાચી વાત તમે રૂપિયા સારો હતો પણ હું હમણાં મારે પૈસા એક જણા આલ્યા પર હતા ને તમને હાલવાના હતા એક જણા આલ્યા પર તો હવે તમે ક્યારે આલ છે એમ કે આ પગાર આવવાનો છે તાર અમાર સિદ્ધરા જેવું ઓખડ્યો હતો કે કાકા સાયકલ લાવી ઓલા અરખાજી નહીં રહ્યા અમે અહીંયા જતા એ છોકરા ઓલે છોટું નહીં રહ્યા ત્યારે સાયકલ લાવી હવે એટલે અમે અરખાજીને ઠપકો હાલવા જતા એટલે અરખાજી અમે કીધું કે તારો અમના કરે અમના અરખાજી મને ધક્કો મારી બહાર કાઢ્યો અરખાજીએ તમને ધક્કો મારી ગાડી એટલે બરાબર ફોન કરો તમે હેલો અરખાજી તમે કોઈ કરશનજી ઘરે આવજો તમારે બહુ અર્જન્ટ કોમ છે તરત આવો હવે સારું તરત આવો તમે કરશનજી ઘરે એ સારું હેડો તમારા ઘરે પાવડો ઓછો કીધું કિચનમાં બે હું પાણી લાવું ના સાલ છે પાણી નહીં લાવ કે હા પછી એટલે જો માં બીજો શી ખબર અરખાજી કેમ તમે કરશનજી ઘરમાં ઘરે આયા તો તમે ધક્કા મારી બાદ કાઢ્યા એટલે પણ બીમાર છોકરા સાયકલ લઈ આલી તો એને છે કહેવાનું આ છો કેમ એટલે પણ તમે છોકરા સાયકલ લઈ આલી પછી લે પણ બીજું છોકરા ખાને આલો છો તમે મેન હારો નહીં આલે હું ખાલી સાયકલ લઈને અમે મારા છોકરો બેઠા હતા એટલે એ છોકરો આવી અમે ખાલી એટલું કીધું કે સાયકલ નવી લાવી બધું હોય બસ ટૂંકા ઘરે જતો તમારે ટકો મારેલો તમે એમ ઘરે ગયા અરે કરશનજી તમે ઘરે આવ્યા છે તમે ધક્કા મારી કાઢ્યા હતા પણ હવે હું એમ શું કરું પણ અહીંયા નાખી અહીંયા શું વોક તો ખાલી તમને કે ઠપકો હાલવા આવ્યા હતા કે અહીંયા છોકરા કે તમે શું લેવા એમ ચલો હાનો હાલો મંદિર હલે છે તમને નહીં ખબર
બીજા છોકરા સાનો નહીં આવ્યો તો મુઠ્ઠા સાયકલ લઈને આવજો બસ એટલે તો પણ તમારે ધક્કા મારવાના ના આવે કે હવે કાલ ઉઠે તમારે મંદિર આવશે અને તમારા છોકરા હોય ઘરે સાયકલ પાછે સાયકલ ને એ કોક બીજું લાવ્યો છે કદાચ કે અને પાછે તમને કરશનથી ધક્કા મારશે તમને નહીં લાગે ખોટું પછી હવે તો એમ ના ધક્કા મરાય તમારા સમજો કોક પૂરું મોણા સારું હવે તો હવે નહીં વાંધો. હવે તો તમે સમજણ આપો નહીં સમજતા એટલે સારું વળો તાર હું દઉં હવે કરશનથી જાવું છે એમનું પગાર પકડાઈ જઈશું. સારું તો કશો વાંધો નહીં હવે કિશન કાસન જી ગયો તો હવે તું કેટલો દારો છે કાસન જી શું કરશનથી અરે બેંકમાં લાવું છે અને ખોટું ભાડું ના આવ્યું કેટલું ભાડું થાય 20 રૂપિયા લે ના રાખો આ નાનું હો ચાલશે હવે આ મારો બનાસકોઠો